જય કિસાન। તો ખેડૂત મિત્રો 25/5/2026 થી ચાલુ થયું રોહિણી નક્ષત્ર અને 8/6/2026 સુધી ચાલવાનું છે આ નક્ષત્ર। આ નક્ષત્રને ખેડૂત મિત્રો રોહિણી તરીકે ઓળખતા હોય છે અને આ નક્ષત્રમાં જે ખેડૂત મિત્રો પાસે પાણી હોય તે ઓરવણું કરી અને વાવેતર લેતા હોય, કારણ કે આ નક્ષત્રમાં વાવેલો પાક ઉગાવો સારો લેતો હોય, બીનું જર્મિનેશન પણ સારું થતું હોય કારણ કે વાતાવરણ અનુકૂળ હોય, તેમજ વૃદ્ધિ વિકાસ પણ સારો રહેતો હોય અને રોગ જીવાતના પ્રશ્ન પણ જે ઋતુચક્ર પ્રમાણે ઓછા આવતા હોય અને છેલ્લે પાક તૈયાર થાય તો વાતાવરણ અનુકૂળ હોવાને કારણે ઉતારો સારો બેસે, તેમજ વાતાવરણ ચોખ્ખું રહે ને પાક લણવામાં પણ તકલીફ ન પડતી હોય એવું આ રોહિણી નક્ષત્ર। આમ તો રોહિણી નક્ષત્રમાં વરસાદ મિની વાવાઝોડા રૂપે જ જોવા મળતો હોય, તીવ્ર કડાકા ભડાકા સાથે પ્રી માન્સૂન એક્ટિવિટી। તો આ વર્ષે રોહિણી નક્ષત્રમાં ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદ પણ થયો, તે ખેડૂતો માટે સારી વાત કહેવાય ને આ નક્ષત્રમાં સૂર્યતાપ પણ જોવા મળ્યો, તે પણ શુભ સંકેત ગણાય। તો પાછલા જે દોષ હોય તે પણ ધોવાઈ જતા હોય અને ખેતી પાકો જે છે તેની માટે પણ અનુકૂળ રહેતું હોય। આમ તો જે પણ આ નક્ષત્રમાં સંકેત મળ્યા તે આમ તો શુભ જ ગણાય છે, પણ જે જોડાયેલી વાયકા છે તે પ્રમાણે રોહિણી રેલાય તો આવતા વર્ષે હર અઠવાડિયે વરસાદ થાય એવી આપણી માન્યતા છે। અને જે શરૂઆતના 9 દિવસો જેને 9 તપા કહેવાય છે, આ દિવસોમાં પૃથ્વી અને સૂર્યનું જે અંતર હોય છે તે ઘણું બધું ઓછું હોય, તેથી ગરમી ઉકળાટ જોવા મળતો હોય છે ને જેટલા 9 તપા તપે એટલું શુભ સંકેત ગણાય। ખાસ તો પ્રથમ એટલે કે પહેલો પાયો અને બીજો પાયો તપવા જરૂરી છે, તેમજ પાછલા જે 2 પાયા પણ જો તપે તો અતિ શુભ સંકેત ગણાય। અને આ નક્ષત્રમાં વરસાદ જે હોય તે કુંડાળામાં પડતો હોય ને જ્યાં વરસાદ કુંડાળા કરે ત્યાંના ખેડૂતો માટે આનંદના સમાચાર લાપસીના આંધણ મેલાતા હોય, તેમજ પહેલો પાયો જે કહેવત પ્રમાણે પેલો પાયો જળ હરે, બીજો બોતરે ખાય, ત્રીજે પાયે તુણ હરે, ચોથે જળ રેલાય। આ જે માન્યતા મુજબ જે પેલો પાયો જે છે તે જળને હરે, બીજો બોતરે ખાય, ત્રીજો પાયો તૃણ હરે, ચોથે જળ રેલાય। તેનો અર્થ કે પહેલા પાયામાં વરસાદ થાય તો વર્ષ માઠું જાય, રોહિણી જો ઝબકે તો વરસાદની ખેંચ રહે, અનિયમિત વરસાદ અને 1-2 વખત રાપ હાંકવી પડે, આહાડા પાડવા પડે, તેમજ બીજું અને ત્રીજું જો વરસે તો વરસાદમાં ઘાલમેલ જોવા મળે, બોતરું કાઢે, ચોથો પાયો વરસે તો વાયરું ફૂંકાય। આવી જે માન્યતા રોહિણી નક્ષત્ર સાથે જોડાયેલી છે, તો ખેડૂત મિત્રો આ નક્ષત્ર ઘણા બધા સંકેત આપતું જાય તો આવતું વર્ષ નબળા સંકેતય ન ગણાય, સારાય ન ગણાય, મધ્યમ રહે એવી શક્યતા। જય હિન્દ, જય કિસાન।